અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી સતત અનરાધાર વરસાદ છે ને તો બીજી બાજુ સાબરમતીમાં ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી મોટા પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। સાબરમતીનો નીચેનો વોકવે સુભાષ બ્રિજ પાસેનો ડૂબી જાય તેવી શક્યતા છે અને આગળનો વોકવે તો ડૂબી ગયો છે। અધિકારીઓ પહોંચ્યા છે કેટલાક વિસ્તારો છે કે જ્યાં શહેરીજનો ના આવે, સલામતીના ભાગરૂપે એમસી અને તેમની ટીમના તમામ લોકો અત્યારે હાજર છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા બેરિકેડ લાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને બપોર બાદ પાણીની સપાટી વધે તો કોઈ શહેરીજનોને નુકસાન ન થાય તેના માટેનો પ્રયત્ન એમસી દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુભાષ બ્રિજની આસપાસનો જે વિસ્તાર છે, જ્યાં અમદાવાદના નગરજનો કે શહેરીજનો ના આવે તે પણ એક સ્વાભાવિક છે કે પોતાની સલામતીના ભાગરૂપે તે લોકો જોવે। અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે અહીંયા પોલીસ સ્ટાફ પણ પહોંચ્યો છે, સાથે અધિકારીઓ પહોંચ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે ક્યાંક કોઈને નુકસાન ન થાય તેની આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ એમસી અને સ્થાનિક તંત્ર અને અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।